જો લે કેડિયા તો જો લાય દારૂ બાર્યું લાય એ તારામી તમારા પેલા કઈ જણા અમારા સરબીઓ કરતા હતા આ તો મારામાં ઝઘડો કરવા આવું છે કે જમીન લઈને બંગલા કરી બેઠા છે આપણી જમીનમાં એટલે તમને કીધું ભાઈ હવે મને કે દાદાને દોત પાણી નાખ્યું એટલે મારવા તમારવા આપણો ઘેરો નાથો ને આપણા બે જણા એ ઘટિયાન તો મુખ ખાડા દારૂ બાર્યું લાય એને સમજાઈ દેજો સમજાય ને પૂરો જ કઈ નાખો ચાલો તો દારૂ તમને હાથ અડાડો છો મને હાથ અડાડો છો હું અડાડો ખાઈ દોત પાણી નાખું એકાદા ના હવે શું ખબર થઈ ને લાય તું કોક લઈ લે ઉભા રહો અને એકી દમ નહીં ચડી બેવાનું પાણી દેવા ના ના એ ત્રણ જણા છે ને એટલા વેધી મારવા છે ને કે ખબર પડે બોલ હા તું હેક આડું કર કટલું આડું કર તમે ખાલી હાફો અને આજે તો એ જો એકાદો તો આજે ત્યાં નથી ખબર એટલા આ તો તું અને મારા બાપાને આટલા ગળ્યો અને ફલ્લી નાખવો છે શું ખબર છે આ ધણી ધણ સરબી સળે આજે પાછા પાકા પડી જમો જોક આજે એકાદો જો સમજી લ્યો હેડો હેડ છોકરા હેડ તું આજે તો સમજી લ્યો કે એકાદો જો હા અને તું ખનાડે તો શેટો તારે શેટું જ રહેવાનું શેટું નહીં અને તને પાડી જાઉં છું શેટી નહીં હું તો તું શેટો રાજે હું એમને નહીં આવ્યો આ તું હે પાકુ બાનમ એકાદા ફલ્લી નાખો ખરેખર જો તમને તો હાથ લગાડે ને તો સમજી લેજો કે વાનાથી હાથ લગાડ તું જો ખાલી આ દાઢી લોંબા બનાવી એમનામ લઈને નહીં આવ્યો બુઆ હાથે મારા જુઓ ખાલી અલા જમીન ખાઈ ગયા છો આપણી 15 વીઘા હાથે પણ તો બધું અમે કપલીઓ કરશે હવે ખબર પડશે અને હાલી દેવું પડશે આડા કઈ નાખું આપણો નું સમજે બે જણ અરે તું હાકી ખોટો હાલ થાકવા નહીં ચાલો હવે લડવાન ક્યાં છે હાથે તો બતાઈ દે લઈને ઘેર પેલા રૂડિયાનું પોડું લઈને એ રૂડિયો જો નાથ્યો છે તો મારાથી મું પેલા લિહાજ કરે તો તું છોટો રહેજે એકને હું પાડી દઉં છું પણ મારા બાપાને હાથ અડાડી રહ્યા અડાડવાની તાકાત નહીં તાકાત ફલ્લી નાખવાની ફલ્લી નાખો એ તો જે સમજવા ખબર પડશે કે જાના બારવડીઓ ખેલવાની અલે છો ચલે આહા અમુ તો ભાઈ હો જેવું કે ઓ અમુ તો શાંતિ થઈ આ દાતી ન આપણને એક તો પુરાવો મળ્યો કે નકો પાછું વળી બધું તો 15 વીઘા આપણું ઉસાની પાછું જો ભાગ આલવાનો આ દાતી જો એ વાત તો આપણો પુરાભાઈ જે કીધી ને સાચી જ હોય 100% બરોબર આજે કમ્પ્યુટર જે થયું હોય એ વસ્તુ થયું હોય તમને બેવાનું કહું છું તો થોડા ઘણા ચેતતા ફરજો અરે વાત સાચી ખેતરમાં એકલ ડોકલ જો તો હાથમાં કોક ગમે તે હથિયાર રાખજો ઓને પાલો પટેલો છે ને તો મારતો જ વાત સાચી છે તો એવાના ભાને કરી એવું એ દે કર્યું અને મજૂરો કરવો નહીં હોવાની પાછું પેલું છોકરું છે ને પાછું ઝાડ જેવું તો મેઠરા જેવું વળગ્યું આવે તો કશું નહીં એ વધારે રખડેલ છે જો જે રખડા છે ને એમને પૈસા ખોળો છે એટલે જો આ તો છેતરીને લઈ યાર વાત સાચી છે એટલે છે ને એકલ લોકલ ફરો ને તે વન રાખજો બરોબર ખેતરમાં જતો ધોની અમે ધાર્યું લઈને જ જવું અત્યારે રાખજો આપણે જો હું આડું કરવા થાય આપણે મેઘવું તો કોઈ નહીં અને આડું કરવા આપણો બચાવ કરવા થાય સમજ્યા કે એ હોય થોડા બી હોય હા હોય તો આખા થોડા પાછા પડું કે પછી થેર થઈ ગયો આપણા ઠાલા આજે મહેંદી તો લઈ જઈએ આપણે વાત તો સાચી છે મજૂરી કરવો ને ભાગ લેવો છે આ તો તમે હું આ ભાગ લેવાની આકાશ જોર છે તું કરું જુઓ વાત સાચી છે વાંધો કે નહીં બુરા બાપાને તને આખી હકીકતની ખબર પડે આ તો બુરોબા કેવું છે વાત સાચી છે આ ના હોય તો ચડી બે આપણને મારી એમ કર્યું અને લઈ જાય જમીન અહીં ભાઈ કીધું એ છે કે તમારે જરૂર પડે મારવાનું મને બોલાવવા આવજો હું આવ્યો અને સાચું કરાયો એ તો પણ વધારે જોર કરશે તો બોલાવી ગયું બાળી નાખજી બાળી બધો ભેગા કરીએ હા અને હાથું તો હાથું જવાનું છે જો ખોટું થવાનું નહીં એ તો કદી ના થાય સાચું તો સાચું જ રહ્યો એક કોરા મેને ચાલ લીધું છે ને રે એક લઈ ખબર પાછળ પડે છે આ ધોમાં આ બાપુ મહિનો આવે છે કે પૈસા નહીં એટલે બધું બતાવો તો આપણું જોઈ ઈ આવે છે બીજું કોઈ નહીં યાર ઈ આપણો આ બંગલા કર્યા છે આપણો મજૂરી કરીને કર્યા છે અને વર્ષી આવે જોઈ જતું નહીં બતા એ બને છે આ જેરું છે બાટલો ભરાવાના પૈસા નહીં હોય એટલે આપણી સરબીઓ થાય છે વાત સાચી અને પેલો હા બાતલ છે રખડેલ પાછું દાણ આખું તો દરવાજા બેસી રહેવાનું જો તમે ચાબા બની ગયું લેતા બનાવજે ચામાં સુંદરી નો હા મંદિર ના દુકાળો બેન હા અને હમણાં પછી હમણાં તું એ હેતરમાં થજે બરોબર છે પેલું પાણી કાઢવાનું કાઢ દેજે પાછું આ નવું તો આપણે એ જ કરું પણ આપણે ડખલો પટક કીધું ને એકડો હું અને આચવીને જજો હો ભાઈ હા હા એ હું નક્કી નહીં પાછું હોવાનું ચા પીને જવું હવે જા પી દો આ તો તને રાધે રાધે બાઈક આપણો હું ગુનો છે
હાથ તોડી આ તો નાખું. આ પેલા ભૂદારીઓને નાખોને આપણી જમીન 15 વીઘા ખાઈ ગયા ને ભાઈ શું ખાઈ ગયો છે જો મેથી લઈ લઈએ છે હાલ બધી. કટકા કરું લે કાસો ને કાસો ખાઈ જાવ હાલ પાડી દો વડો. અરે આ ધોકા આ બંગલા તોડી બેઠા છો બંગલો નહીં ખાલી બહાર ચાલો. આવો બુધાર. એ નાચા એ પગાર તું ને તો ઉતરી વાત કરજે ઉપર ના અરે કરતો પંકા જડજો તારા તો કટકા કરવાના છે એવો ધબલો થઈ ગયો છે અમે ઝઘડા છીએ. લેવા આવ્યો છું તું આ કર હું લેવા આવ્યો છું ધારિયો લઈને હું માગું છું મારા બાપાને અડવાઈ કાકા કોની કરે? મારા બાટલી જમીન લાવ લે વાતો આપણો પેલા મૂકી દે. મૂકી દો. વાતો પર મારી વાતો પર, ધારિયો લઈને હું લેવા આવ્યો છું કે જમીન લેવાની છે મારા બાટલી અરે જમીન તારો બાપો મેલી જો થા કાન જમીન મેલી જો અલ્યા મારા બાપાને બાટલી શું દે લ્યા હા સર પુરાવા સર ડાબા કોઈ કાકલિયા નહીં લે પણ જમીન છે મારા બાટલી અમારા પાસે સબૂત છે. અને આ સત્તાંગો ખેલી ખેલીને તો હું કંટાળે જ એટલો તારે બધું છોડ્યું પસંદ કરવા માંડ્યો ઓય બતાય તમે વાત નહીં બતાય તું યાર એ કેલેલો છે. બતાય સત્તાંગો સત્તાંગો ખેલવા તમે ખેલો આ સત્તાંગો આમ ખેલા લે આ સુધી સત્તાંગો લે તમે ઉઠા લે સબ પુરાવો તા પાન બોલ પુરાવો થા મારા બાપુ પુરાવો છે હું પુરાવો છું એ પુજરિયા હો પેલો પેલા વાત. તું દા હાલ 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 જ જાઉં તે. તું પણ હાલ પૂરા બને તો પૂરા બને તો. તું પૂરા પણ લઈ જા ઈમ ના ખેલો સત્રંગો દારૂ પી પી. અલ્યા મને ખેલતા આવડે છે ડોહા અને આ મેલી દીધા તો ભજનમાં વળ્યો તું હું ભક્તિની લાઈનમાં વળ્યો છું એમનેમ નહીં ચાલી રહ્યા આટલા હા મારી વાત સાંભળો. પેલા પૂરો ભાવ એટલે બધું કરીએ છીએ તમને ખબર છે? બોલાઈ લે જેને બોલાવવા હોય ને. ઓય જે ડોહા હોય બોલાવો તમે તમારા અગાવાલા જેટલા હોય એટલા બોલાઈ લેજો. તું શાંતિ રાખ તાણી. હજી જે એમને અનુમતિ એકલા લીધું. પાડી. એમ નહીં મારા બાપાને આ એકલા ધારિયો પાડી. ધારિયો તારું કામ નહીં એટલે વાત કરો છો તે? એટલે તમે હું સમજો તો ઘેર લોટ ના હોય કે અમારે બંગલા આપવાનું. અરે લોટની વાત છોઈ જઈ એ બાજરી પડી જો. ઘેર ખાવા ના હોય તો ઈ ખાવાની આપવાનું. વાત છોડી દેવાની. નેકળી પડ્યા છે, સત્રંગો. અરે આ બધું ખેલી ખેલીને કંટાળ્યો છું હું એ તો બધી આ ખબર છે. અરે હું પડી જે લાગીને કઈ કરવાનું ભૂલું જુદું થઈ જાવ તમને હાલ. મો પગ લપસી જાવ બેનો. આ તો બધુંય લપસી પડે. કદી ખેલ્યો હોય તો ખબર હોય કે આ જોઈતી નું આ તારો કામ નહીં મેલ દે કોઈ કમ નહીં અમે અમે જો કમીએ જાણે. ભાઈ ભાઈ માં નેકળી પડ્યા છે ધારિયો લઈ લઈને જમીનો એમ લેવા જમીનો અલે મજૂરી કરો મહેનત કરો બધુંય કર્યું છે. ઓય તો અમારે આ ઘરનું ઘર બનાવેલો તમારે તો જોઈ જતું નહીં આમ રમો કે કેમો ઓછી રમો શું છે તે? અને તને કહું ધંધો કર ધંધો બધું થાય. આ તો ફેટ મૂકી દેજો. હજી કઈ તો ના છોડી દે અમે તને કહું છોડી દે તું છોકરા બીવડા બીવડા કરે નહીં તમે કેરા કે નહીં ખબર પડતી આ જેનો ઉલા તું કોનો દબકી કરો? તું કોલર કર્યો પકડે છે તને ખબર નહીં પાછો તું મારો ભાઈ છે ને કરતો. ઓ બાપા ઇમલા હમત તો તને મોટી બોલે જો. અરે આવો તો લોટ હજી કઈ કાપી જાઉં છું. દેશો મારા બાપાને અડતા પહેલા વિચાર કરી લેજો. મારો ભાઈ છે તું બે બોલે આગળ શાંતિથી. ભાઈ સાથે તે તો પદ્ધતિથી વાત કરવાની. પદ્ધતિથી જ કરું છું. કોલર પકડી થોડી વાત ચાલે અરે હું તો મારે તો ભાઈ ભાઈ હમો ધારિયો કાઢી હતી અરે કીધું તો ખરું હોય એટલા બોલાવી લ્યો તઈ તાર. અલે હોય નહીં શોખ બીજા થઈને લડત ખબર પડે અરે શોખ ચાલો, લડાઈ હું તો- થાય છે. અલ્યા તમે નહીં લઈને આયા તારીઓ અલે પછી અમે શું કરીએ અમારા બચાવ માટે તો ધારિયા કાઢીને બધું કાઢવું પડે પછી અમે ના લાયા તો સો જો તમે બેનો. કાગળિયો વાળો બોલાય કે શું ખળવાનો હજી આવો તો આખો તમે હું ચલાઈને દોડ્યા હતા એટલે રા રીતિ કે આમ કહેવાય તો ના પછી થાય બોલાવો કાગળિયો વાળો છે એટલે રહ્યો આવો તો શાંતિ રાખો. લડવા નીકળી પડ્યા છે ચોકો આમ શોખ બીજા લડો ખબર પડે અલે ભાઈ ભાઈ હમ લડવાનું તો હાલ જઈ પડે કે તારી જમીન કે લે. હોય તો શોથી હાલો. તાણી. નીતિ જ્યાં હોય તો હાલો કરો. પણ સબૂત તો ખરો નહીં એવી આને તઈને જઈને આધારમાં હતા ના હોય તો તે કાલે પાડી દો લ્યા
પાડી દઈએ ને અમે તો તૈણી પાડી દઈએ ત્રણ બે તો રીતે વાત છે. વારના હાથ ધનાવડ્યા પડશે હજી તો ત્રણ જણા હજી ચાલે ખબર તો. જ નહીં આઈને અડાડી તો જો દાળિયું જેમ ના દાળી શક્યો આ એમનેમ ઇન્દમ ખાલી ઘેર દેખાવના દાળિયો પછાડવા આવ્યો તો ઘેર સુધી એમનેમ શેઠ સુધી અડી પડ્યા હું ઓય લાજે પાણી પાજે મન થોડું બરો અને શાંતિ દે અમે હમણાં હા નેસો રાખીને થોડી વાર બે ઓમ અને પેર તારું ખાહડું પેર પગોમાં હું તો પહેરું તું મારું ખાવાનું કોણો કોઈ નહીં ને લડવા નીકળી પડ્યા તો હવે સોમાં આનું કોઈ લુગડો ધોવા એવું નહીં હોય આવી જાય છે એક ઈ અરે પાણી નહીં પી પીવું તારું પાણી અને ના પીવો તો કોઈ નહીં લે લે. આ થોડું તારું પાણી પીવાયો છું હું બરાબર પેલી બેહીએ હેરો અરે નહીં બેહું મારે અરે હેડ ને ભાઈ બે હવે હમણાં તો પગાર તે સળવાઈ ના પડે પાછો ખાટલા બેહવાની વાત કરી પેલી ચોખવટ થઈ જાય પેલા આવે છે ભાજે હેડ ભાઈ તું યા બહુ બોલા ફટાફટ. મારે આમાં પેલા નાપા લે હેરો આ દે વાંગ કર થોડી વાર હેડ. અને ના આવતો તું ચાલ બે હોય અરે બે નહીં બેહું ખાટલા બોલાવો ફટાફટ ના જે બેવું હોવાનું બરાબર બે હોય. આપણો હા પકડું નાગરે છોડશો આ પુરાવા આ કુછ બે આવો આ ડોહું ન્યાય કરશે લે લપસી ના પડો નાગરે જાઓ બેહો ભૈયા ભાને લઈને આવ્યો ઓય બેહું છું હું અને આ હું ડોહો ન્યાય કરશે શું થયું ભાઈ ભાઈ અમે તું શાંતિથી આ ભારી જે કી ને વગર પેલા તમે બોલ બોલ કરજો નહીં જેટલું એ જાણું છું એટલું આપણે કમાની કોઈ જાણતા નહીં બરોબર એ રે જે કી વગર પેલા હું કીધું જો બા શું થયું બા શું થયું ભાઈ અમે બા મને તાયા અમે ઓહો, આયા તા. હવે આ ભાઈ માનતો નહીં બરોબર તો તમે હું હતું ને હું કહાની હતી એ તમે મને જણાવજો સમ નહીં મોનતો હું નહીં મોનતો કેજો દાળીઓ લઈને ફરવા દાદીઓ લઈને તો ઝઘડો કરવા આવ્યા છોકરો બે જણા ભલે હવે બેટી એવું કરાય પણ અમાર જમીન હાલી તો દેવી પડે કે હાની જમીન લેવી તમારે ચમ અમાર પાણી જમીન જ નહીં હોય તમારા બાને કોઈ મેલ્યું જ નહીં બેટી તમને હવે ભરાયા લાગે છે કેટલા પૈસા આલે તમને તમે આ ઈવન કોરી બોલો અમે અરે આખા ગામમાં બધાનું આવી છે પેલું એ કરું છું ને ચમ પૈસા કોઈ થોડો પૈસા લેતો હું તાણે અમાર જમીન હોય દળાતી કે અમાર જમીન આવી જ જોવો વાત કરી છે તે તાણે તમારા બાને તો કઈ આ ડોહાની આટલી ઉંમર થઈ 80 90 વર્ષ થયો ડોહાનો પણ હજી કોઈનો રૂપિયો કાઢો નહીં આખા ગામમાં જઈને પૂછ્યો તો કોઈનો રૂપિયો લીધો તો ડોહાઈ ગમે ત્યાં ભલભલા હોય તો ન્યાય કરીને આલી દઉં છું અલે લે કરે બીજા લોકો તનગે વાળા કરી કરતો અલા ભાત આયા ને બે બેહો. બેજે એ લો હે ના મુરો એ બે એકદમ. આ કદી આવડો હોરો લઈને આયા છો શી ખબર ભાઈ આ તો એના વાપસીએ જેલો નીકળ્યો આગા આવડો કાઠી જેવો છે યાર તારીઓ લઈને મારવા આવ્યો મન બધા પુરાવા મોડું હોય મોડે ના મોડું હોય કોઈને તમે તો ખાઈ દો ખાલી જેવો હોય હકીકત વાપરો છો જીની ખબર બેટી તને કહું તારા ડોહો ના ડોહો ભાઈ આજ સુધી મજૂરી જ કરી હતી મજૂરી કરીને કદી જમીન સાળો વેચી નહીં અને તમારા ડોહાઈ તો કશું રાખ્યું નહીં દારૂ પીપીને ઝઘડા કર્યા છે ને ખાધું પીધું જ છે હવે અમાર ડોહો દારૂ પીતા હોય અને કટકો સાહળો વધારી નહીં તમારો લગ્ન કર્યો ને તમને પહેણાયા તાણે બધું વેચી ખાધું છે પૂછી દાદુ છે બધું છે પણ અમે જમીન હોગી તું મને વધારાનું બોલાય નહીં છોકરા હેડા બધી વાત થઈ હેડામાં પોલીસ લઈને પોલીસ આવી સ્ટેશને જવું પડશે આ આ કોઈ બોલા પૈસા બોલા કોઈ બોલા દીધેલા છે. બોલા. આ કોઈ ઉઠા નહીં આ બારમું તો કા બારમું કરે છે અરે આપણને. ઓફર તો જા તારે જો ફૂટવું હોય ને ફૂટી જા ને જો પોલીસ કેસ કરવા તો હોય ને જે કરવું હોય કરી દે જા આ ફૂટી જા, ફૂટી જા, ફૂટી જા. જા, જાઉં. અરે નહીં લઈ જાવા દે સાચી આ અમે છોકરા ન્યાય કરવા આવી અમે રહ્યા. હાલ જ લઈને આવીએ છીએ. હા, પોલીસ લઈને આવીએ. જો કઈ તાર જોઈ પાડી આટલી ઉંમરનું એ કોઈ એ મોનવા તૈયાર નહીં કોઈ અમારું છે ને મોના રે કાગળિયો બાગળિયો ભાઈ તમારે જુદો છે કે ભેગો છે અમાર તો હું તો અમારા બાપા નોમું જ બરોબર અમે હાલ એટલે બધું એ અલગ ચિત્રી નાખેલું છે. બધું કમ્પ્લીટ કરેલું ભાઈ તાણ હોય ને પોલીસ લઈને આવતો આ જો કે મને આટલી ઉંમર એ શું બોલે છે 15 વીઘો તો સામા ત્રણ જણાનું નામ શું આ તો મારી હિંમત નહીં ના કઈ એકી ગોધાઈને મહી નાખું આ તો ભાઈ એવું ખબર છે કે જ્યાં સુધી છે ને એ બધા સરકારી પગાર છે ના લેવા પડે અને આ તમે કેમ મોની જતા તો અરે માસી જીવ છે. આ જો આ ના મોને આ તો માતાના બાપથી જેલો નીકળ્યો આ ખરાબ છે હવે બાર જેવો તો તું મને જે આ છે. ચોમ ચોમ બોલે ને આટલી ઉંમરમાં મને કોઈ હજી તું તારી બોલી નહીં ભાઈ આ તો અમે તમારા અહીંથી આયા ને એકન તાને ત્રણ જણા બેઠા હતા ને ચા બનાવતા હતા ને કે એકાદું વાત ને તો આ મહિના ના બોલું એવાના વાદે હું વાત આખી આ બાજુ હું હતો નહીં બા પોલીસ લઈને વાવતા આપા બધું કમ્પ્લીટ હતું લે મને મૂકી દે મને નહીં ના હવે હાલ બેહો જાય પાછું મૂકી દઉં. થોડા બેહો. પાણી પીવું લાવ? ઓ લાવ લાવ જરા. પાણી આલો
અને જો આ જેટલો ખરાબ થા આ મનનું નહીં જોતું જો મારવા જાય પાછો પણ એ જો એ કાળમાં સેવા આયા છે જોવો ને ભાઈ. આ પછી વાજે પૂરો થઈ ગયો છે એટલે હું નામ સંસ્કાર નહીં તો કોઈ પેલા ખેતીમાં એનો સંસ્કાર હોય એ હોજ વાગે તાળું આ તો આ ભાજીને ઓફરીને જા તું પોલીસ સ્ટેશન જવા દો પોલીસ ને ના આવતા આપણે તમને બંને કહી દીધું મારે એમને સાંભળવા પડશે મારા હા તે તો સાહેબ જઈ પૂછી જ લેજો. હા બેઠા સાહેબ આ રહ્યા એ. આવો સાહેબ આવો લ્યો સાહેબ લ્યો. કેમ શું છે દાદા આ બધું ફરિયાદ લઈને આવ્યા લોકો ધારિયા હથિયાર હોય તો મારવા આવ્યા હતા અરે જેણી વાતમાં ભાઈ હું એ આમની આવ્યો છું. આ લડ્યામાં મને હાલ બોલાઈને આયા મને તો હેઠા તમારે ઉંમર થઈ એવું ને લડાવો તો બધાને સાહેબ એવું નહીં આમાં અમારે તો ઝઘડો કરવો નહીં તો કરવા જતા ને હું તો ભક્તિ લાઈનનો છું ભજન કરવા જઉં છું આ તો ઝઘડો આ બાપને આ દીકરો બે જણા કરવા આવ્યા હતા વતન બરાબર મારા દાદા શું છે આમાં ઓહો સાહેબ કેવું છે ખબર છે કે જમીન હોય ને 15 વીઘા હોય વેચાડેલી હતી શિવના દાદોને. બરાબર એ હોવાના બાપો ખરા ને એ અમે બધા હાથલા જેવા. પણ ઓના દાદા છે ને ઓના બાપા જમીન ભાઈ ખાધા પીધામાં ને બધું કશી મજૂરી કરી જ નહીં અને બધી જમીન છે ને એને ફન કહી નાખી છે. અને હોવાના બાપા બધી જમીન હાથવી રાખીને મજૂરી વાળું માણસ હતું તેમને હાથવી રાખી એ જમીનમાં આ બે જણા લડે છે. તમે ભાગમાં બે સાહેબ અમે જોથી લાઈન આ લઈ ગયો અને મેં કીધું કે તમારી આ જમીન નહીં ને તમારા ડોહાઈ બધી જમીન ફન કહી નાખી છે. સાળો કરીને બધી સાળો રાખી નહીં બધી વેચી મારી છે. ના ના આ સાહેબ લોકો તો કેવી ફરિયાદ કરે પણ મારું તો માનતા જ નહીં. ઉપરથી આટલી ઉંમરે મને ગોધા મેળવા એમ કરે છે તો ડોહો હું કહેતો. ત્રણ ભાઈઓ તો મને ઊંધો ધાર્યો મૂક્યો ને આવું બધી મને ફરિયાદ કરતા હતા બધું કીધું છે ને સાહેબ આવું બધું મને આજે નથાયું. અકળામાં તમને ખબર પડી જાવ જા પૂછો મંગાવ્યું લેતા આવું. અને એટલે માલ ખબર સાહેબ ની ના સાહેબ આ તો હવે ભાઈ કેટલું લડો તમે? પૈસા આલીને બધું કરાવી દો કશું નહીં થાય પૈસા આલી દીધા લેખિત તો કોક જોવા કે એવું પૂછતો એ હું તપાસ કરું છું પેલા મારા હથિયાર તો જોવો પડશે ને આ લોકો મને કોઈ છે ઉતારો એવો તમને બતાવો કે હા મારી જેવું જ સાબિત સાહેબ. કરો. જો તમે બોલવાનું બંધ કરો, હું જોઈ લઉં છું આ જો આ કોનો હથિયાર છે ભાઈ આ તો મારું જ સારો ખબર હતા 24 કલાક સાહેબ મારે તો એમના ઘેર ક્યાંથી આવ્યો ખોટી ખોટી ફરિયાદ લખાવડાવી અમે ચોરી કરવા ગયા આ બીજું કોનું છે એ મારું જ સાહેબ તમારું ઘર ક્યાં છે અમારા બાજુમાં જ છે. તો તમે ઝઘડો કરવા આવ્યા નહીં ના ના હેતરમાં જતા એટલે લઈને જ જઈએ છોકરો છે મારો જેણો છોકરો આવું શીખવાડો છોકરાને જો સાહેબ ઝઘડો કરવા અમે જ આવ્યા તો અમારો અત્યારે ઈવાના ઘેર હોય આ દાદા એ હવે આયા છે ને હોય બરાબર છે. હવે તમારો મને ઉતારા કોઈ બતાવો જમીનના ભાઈ જે હોય તમે થોડા બતાવો. બતાવી પેલા ફોનમાં ફોટો ફોનમાં સાહેબ ફોટો છે તમે કાગળ લઈ રાખતા કાગળ છે પણ બધા ઠેકોણા સાહેબ, પડે ભાઈ, વાંધો બોલો. તમે જોઈ લો ઓનલાઈન ઓન હું એ કીધું આ બે જણા નતા બોલવા દીધા પહેલા બે વખત ઝઘડા કરવા તો હું કીધું કે તારા છે ને સબૂત લઈને આવ્યો તું તારા હાથ માલ દેવા તૈયાર છું ના મને આ દાદાની વાત બેઠી અને હવે કાગળિયા કમ્પ્લીટ થઈ જતો પણ તમે ખોટા છો તમને અંદર કરી દઈ જો ચાલ ને અહીંયા જો અમારા બાપાનું નામ છો કે નહીં સાહેબ જે હોય સાચું કહેજો ને કે હું ગુનેગાર માં ઠરું છું વચમાં. ના ના 15 વીઘામાં 15 વીઘા જમીન છે બરોબર એમાં નોમ એમનું જ બોલે છે તમારે જોવું જોઈએ ને. તમારું ક્યાં છે ભાઈ? બતાવી દો, મને બતાવી દો. જો લો. મને બતાવો એટલે ખબર તમે પડે. આ કેવી રીતે લાગો છો? આ ભાઈઓને બતાવો એ છોકરાને બતાવો ખબર પડે બધાય ના ખાયા હોય. ના ને કઈ એમ અલે આ અમે બધા ખોટા આ ગામનો આ વડીલ ખોટો હું સાહેબે ખોટા અને મોબાઈલમાં પુરાવા છે એ હું ખોટા. અમની વાત તો ના માનું પણ આ દાદાએ કીધું એ ઉતારા બોલું છું આ તો અમર ભાઈ લોકો જે ધરેલો છે પણ મારવા તો ઊંધી ફરિયાદ લખાવું છું મારે તમને અંદર મૂકી દેવા પડશે લઈ જા સાહેબ બેન રજા આપો ચાલો ઈવાન લઈ જાઓ સાહેબ ના નો બરોબર મારે જેલમાં લઈ જઈને ઠોકાયેલા આવવાનું ફોન થાય બધી ચાલો ખબર બંને પડે ચાલો. બરાબર નહીં. ખોટી ખોટી ફરિયાદ લખાવો છો તો આમાં ઝઘડા કરવા છે ધાર્યો લઈ લઈને સોમ બોલાના ઘેર મારવા જવા છે ખબર પડે ઈવન તમે ખબર પડી છે માં પેલો દાળ ભાત ખાઈ એટલે હા, એ પોલીસના દંડા પર છે ને તાને સીધા થાય ને અમાય છે ને આ જમીનના જે તે કોઈ ઝઘડા કરતા હોય ને ઈવન આ પોલીસ જાણે સીધા કરે ને તાને જ સીધા થાય નકર ના થાય નકર ધાર્યો જ ઉપાડવા ભાઈ બધા આપણા ઘેર જે કીએ ને એ ના મોનાય. ના એમ તો શું ફોન થાય છે અને અમે હાથે હરખા થવી કણ દંડા ખાવી આ એટલે. કુદર તો બાજુ લે મૂક્યો, મૂક્યો. અલ્યા જમીન ને ઘર ને બીજું ને ત્રીજું બધું એ હોય ને હોય પડી રહેવાનું છે ને એક દાડો સમય આવશે એટલે હવનું જતું રહેવાનું છે ખૂબ એવું પા ઓહો.
અને બધું એવાય નહીં પડી રહ્યા છે. ના, ખોટા ઝઘડા ના કરજો બધા. હું તો શિક્ષા થવી જ વાત જોઈએ. સાચી છે. ખબર પડે એ તો માહિતી બહાર આવતી ને એટલે ઓટોમેટિક સીધા થઈ જાય. તું જોજે કર. લેવડો બા હું જઉં. હા હો બા આવજો શાંતિ શાંતિ અને હા, બધા તમે- આવજો. જાઓ લ્યો. તમે અત્યારે તમારો ઠાર પડો છો કે જોજી પડો છો? પણ આ લોકો ભાઈ આપણું શું માને છે? ના મને આ તો હેધરો જ. બીજી વાર આગળ ઉતરાવો ને કલર પીએ ઉતરો વરસાદ આ લેવા આપણે હું કોમ કોમ કરીએ એ તો હવે હેડો, હું એ જાઉં તાર બજાર બાપુ. હા તમે ચાલો.